મેસેજ આવ્યો છે. આગળ કે આઈ લખેલું છે, છેલ્લે આઈ લખેલું. વિડિયો પ્રૂફ છે મારી જોડે. ઓ આ તો ફરી આવી કો ગાંઠલોડિયા. અરે તમારે પેલા બે નામ વિચારો. સો હાલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? ઘણો હાલ સકાલ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી પર તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે 11:30, બરાબર છે. સો ચલો ભાઈ, સૌથી પહેલા જવામાં આવશે ચાય નાસ્તો કરવા. ગઈકાલનો વ્લોગ તમે જોયો, તમને મેં થોડી ઘણી વિયેતનામની ઇન્ફોર્મેશન તમને લોકોને મેં આપી, બરાબર છે. 3 days 4 days તમે લોકો ત્યાં ફરવા જઈ શકો છો. ઠંડી ધીમે ધીમે માર્કેટની અંદર આવી રહી છે, બરાબર. અને હવે હું જઈ રહ્યો છું ચા નાસ્તો કરવા અને પછી જઈશું દુકાને પેલા નવીન ને હાર્દિક ને લોકો આવ્યા છે. થોડું ઘણું કામ કરવાનું છે એટલે એ બધું કામ બતાવું. ચલો ભાઈ, જોઈએ છીએ આજનો દિવસ ક્યાં કઈ રીતે ને કેમ જાય છે. ધીમે ધીમે દિવસો થતા જાય છે, નજીક આવતા જઈ રહ્યા છે. ટુર્નામેન્ટ આવી રહી છે અને એનું એક્સાઇટમેન્ટ કંઈક અલગ લેવલનું છે, બરાબર. કેમ કે સમાજની ટુર્નામેન્ટ છે, વર્ષ જતા આવે છે અને તમે બધા જ એ વસ્તુને યુટ્યુબ લાઈવની અંદર જોઈ શકો છો. MPP લીગ કરીને ચેનલ છે અને હું મે બી એ દિવસે ઇન્સ્ટા સ્ટોરી યા પછી આગલા દિવસે તમને નાખી આપીશ કે ભાઈ આ ચેનલ છે, જાઓ જઈને તમે જુઓ. ફૂલ સપોર્ટ કરવાનો છે તમારે, બરાબર. બેડવલ્લીની ટીમને આપણી, બરાબર. અને રેકોર્ડ બનવો જોઈએ કે ભાઈ સૌથી વધારે મેચના લાઈવ વ્યૂઝ જે હતા એ બેડવલ્લીની ટીમની મેચ હતી ત્યારે હતા, બરાબર છે. અને તમારે શું કહેવાય, મંગળવાર છે, દાદાનો વાર છે એ દિવસે, પણ આજે પણ દાદાનો વાર છે. દાદાના વારના દિવસે તમને અપીલ કરું છું કે દાદાના વારના દિવસે હું જીતું એવી પ્રાર્થના દાદાને કરજો, બરાબર છે. કેમ કે આ વખતે મારું સપનું છે કે મારે આ વખતે સમાજની ટુર્નામેન્ટનું કપ જીતવો છે, બરાબર. અને ટીમને જીતાડવો છે, ગમે એ કરીને પરફોર્મન્સ સારું રહે એટલું જ કરજો, કપ તો આવી જશે, બરાબર. तो चलो भाई, लेट्स गो. देखते हैं आज के दिन में क्या करते हैं, कहाँ जाते हैं, आपको सब दिखाएंगे. लेट्स गो. આપણે નાટક ના કર્યા હોય હે, ખાલી ખોટા કૂદકા ના માર્યા હોય તો આ બધું થાય. નાના ક્યારની મહેનત કરતી હતી ને આ ખાવું ને પેલું ખાવું. કહેવા માટે 2000 શબ્દો છે પણ બોલવા નથી. હું નથી તને હે. સો ગાઈઝ, ભૂપા કાકા આવ્યા છે અહીંયા એકચ્યુઅલીમાં અમારા ત્યાં, બરાબર છે. ભૂપા કાકાની એન્ટ્રી થઈ ગઈ છે. હા, બરાબર છે. જાઓ જામરવામાં લગાવ્યા છે. જીટુબી ની મુલાકાતે આવ્યા હતા ભૂપા કાકા. આપે ફેરવો ગાડીઓ નકે મેમાં મોકલે. હાડા આયરા દોડાવે તો ખરું અને આપણે દોડાઈએ તો તકલીફ. બધું હાર્ટ એટેક આવી ગયું તો સચિન. હા, આડા પડો કે ઊભા થો, જીતવાનું છે. જીતવાનું જ છે બસ. બીજી કોઈ બાબા એમ જ બોલવાનું, એટલું જ બોલવાનું. જો તારું ઓન કેમેરા કહી દીધું એને કે તું એક આલુ છે, રોકટોક છે તારી, એમ એને કહી દીધું. બીપીને નવો ધંધો ચાલુ કર્યો છે સિંગોડા વેચવાનો. અત્યારે 30 ના બાફ્યા વગરના, 40 ના બાફેલા 500 અને 80 ના કિલો બાફેલા, બરાબર છે. હા, બીપીને નવો ધંધો ચાલુ કર્યો. ફસાણો કેમ આપ્યા ભાઈ સિંગોડા? એવું છે. ખટકેલા ચહેરાઓ મને યાદ જ છે. હું કેવું રાજપૂત, હાલો જોતો જ નહીં પણ મારા હો મેં તો દેજો ને. મારાથી ખોટું લાગ્યું છે શિલ્પા? મારાથી તને ખોટું લાગ્યું છે હે? તો મારા હાથે તો વાતો કર તું યાર. શું કરું, મારા પાસે વાત જ નથી કરો તો શું કરું? જેમ વાત જ નથી કોઈ વાત કરવા હાટું. પેલા તો આખા ગામનું બોલતો તો તું. ત્યારે તો કઈક ને કઈક ઉઠતું હોય એટલે પછી હે બોલતો હું. તો અત્યારે જેમ નહીં બોલતો? ના ચાલે ને યાર, એ બધી વસ્તુ ખોટી પડે યાર. દિલીપ, હે દિલીપ? ના બોલવામાં ના કોણ થાય. ઓ ગાઈઝ, દિલીપ રીસ આવ્યો છે. હવે સાલો મારાથી રીસ આવ્યો છે કે બીજાથી ખબર પડતી નથી. લવલીથી રીસ આવ્યો છે ને દિલપા? સાચું કે મને ખબર પડી ગઈ છે કે લવલીએ કોઈ કાંડ તો કર્યું જ છે હે ને દિલીપ? દિલીપ અને લવલી વચ્ચે ઝઘડો થઈ ગયો છે ગાઈઝ, બહુ મોટો, બરાબર. એ વાત નો થયો છે એ કહેતો નથી દિલીપ મને. દિલીપ તારું આ ખબર પડી જાય કેમ હે? હું હતો ડાયલોગ, હું હતો ભૂલી ગયો. મને યાદ નથી. ના તને તો યાદ જ છે તને તો કમ્પ્લીટ. ના તને તો યાદ જ છે, સાંભળ્યું ને? તને પરફેક્ટ યાદ છે પણ તારે બોલવું નથી. ખાલી સમય આવે હું બતાવીશ કે ક્યાં સમયે કઈ ખોટું લાગ્યું હતું, કયા સમયે ક્યાં કેટલું અને ક્યારે ખોટું લાગ્યું હતું. ખોટું લાગ્યું હતું.
એ દિલપા તો એવા સ્ટેટસ મૂકે છે ને અત્યારે તો ભાઈ કે ખબર પડતી નહીં કે કોના માટે મૂકે છે ને હું કરવા માંગે છે ને કાંઈ હું જ પડતી નહીં. વોટસન તને કશું કહે છે? દિલપો કશું કહે છે ખરો તને? બોલતો જ નથી કે દુકાનમાં કઈ. હે મારે એકલો બેઠો મને એક વસ્તુ લાગ્યું કે એને કીધું નહીં પણ કે કિશનભાઈ હું જેવો પહેલા હતો ને એવો ચેન્જ થઈને દેખાડો એવું લાગે હવે. પેલા હતો એટલે નવો હતો જેવો હા સીધો હોય. હપુ તો બોલતો નથી એમ હા, એવું. એટલે એવો થવાનો ટ્રાય કરે છે એમ તો મને તો? એવું લાગે હવે. એમ લાગે હું એમ કે હા એ પેલો કઈક બોલ્યો દિલપા ત્યાંથી તું બોલ્યો જ લવલી તું કાંઈક તો બોલ્યો બોલ નહીં બતાવું તને નહીં બતાવું પણ તું કાંઈક તો બોલ્યો લવલી મારે એના વિશે કાંઈ બોલવું નથી, કોઈ ચર્ચા કરવી નથી. આપણે કોઈની ઓલી શું કે લીટી ટોકી કરવા બેઠા જ નથી. જેને એ આપણે કોઈની લીટી ટૂંકી કરવા બેઠા નથી એમ કે છે દિલીપા. જેમ કરવું એમ કરે. હાલા પણ મારા દીકરા હુઈ જાય ભેગા એ એક વિચારવાની જેવી વાત છે. હા હુઈએ ભેગા જાય બે બાદ ભરી હુઈ જાય પાછા બે. આવી થોડીક કહાની છે અંદર એટલે હે જવાબ આપીશ. જવાબ આપીશ આવી થોડીક સેમ મેટર. એવી જ મેટર છે ગાઈસ વેટ કરવો પડશે એમને ગાઈસ. યાર આજ સુધી તો હું તમને સરપ્રાઈઝ આપતો હતો, હું તમને વેઇટ કરાવતો હતો કોઈક વાતનો. હવે તો દિલીપજી વેઇટ કરાવે છે. આમાં તો કાંઈ કહેવા જેવું છે નહીં. હું કરે લવલી આમાં રાતે હૂતો હશે કે ખબર નહીં ક્યાં હૂતો હશે. બાજુ છોટી રહ્યો છે. એ દિલીપ હવે આનો કહેવાનો મતલબ એમ છે કે તું અહીં હુઈ બી ના જાય એની જોડે એમ. ઓ દિલપા કે તું હવે એની જોડે સુવા બી ના આવે એમ કેવું છે એનું અત્યારે. શું કેવું છે આપણે? સોફો પડો બીજો કહી દે. જતો રે એમ કહી દેવાનું તારે. હું કઈ કેવું જ નથી કોઈને. હે કોઈને કઈ કેવું જ નથી હવે. એને કહી દે તું જતો રે ભાઈ જાય એમ. તો આ તો હમણાં 2 દિવસથી હું આવે છે હીરો. રોજ તો તું હુઈ જતો તો. આપણા બેનું યાર. હે દિલીપ આ જગ્યા કોની હે? જો પેલો કે આપણું ઘર એમ કે જો પેલો વટનો કટકો કરે હે. એના સિવાય સારું કરે. આપણા ખાટલો પર બહાર ધરી દેવું લેવું પડે. જો દિલીપ આ વટ ખૂટતો નહીં આને. હે દિલપા તું યાર તારે જવાબ તો આલવો જ પડશે છે જ નહીં મારા પાસે કઈ જવાબ જ. કે ટાઈમ લાગશે. જવાબ તો આવશે પણ ટાઈમ લાગશે કે ને? લાગશે. હુઈ જવાય ચૂપચાપ ખીચડી ખાઈને પણ ગોદડામાં મોઢા ગાલીને વાતો તો ના જ કરાય. હું ક્યાં વાતો કરું? ખુલ્લેઆમ કરું વાત તો. બરાબર. વાતમાં આપણે ખુલ્લે એવું નહીં કે અંદર જોઈને જ વાત ફોન કરવાની. આમ થતા ને પેલો જે ચોરસો આવે ને એ ઊંચો નીચો થતો. સ્નેપો આવી રહી છે અત્યારે. જીલુ ની આવી છે. લવલી જીલુ કોણ છે? કોઈને ઓળખતા નથી. તો તારા ફોન માં આવી સ્નેપ. ને તો તું ફોલોવર કેટલો તો આવતો હોય અંદર. એમાં શું હતું? મને ના પામી જાય તો ઉડતું કરતું. હું થયું બોલ તો ખરો. ઓ લવલી માર તો બીજી માર જતું રહે. હે બોલ તો ખરો. ના કઈ નહીં. કાંઈક તો કે જય શ્રી કૃષ્ણ. હુઈ જાઓ બધે. હુઈ જા હુઈ જા ચૂપચાપ હાલ. આવીશ ને. આઈ ફરી આઈ બાપ. આ તો નહીં કેવું નહીં કહેવાય. કેવા જેવું નહીં ગાઈસ. નામ મારાથી બોલાયું છે. બ્લોગ જ ના જોઈ કાલ. હે કેમ ઉપર ઉપર આવું. હવે રો તો ખરો. ઓઢી ગયા પણ તું મારા કઈ ના માર ભાઈ. રોવું નહીં તાર. એક્ટિંગ નથી એલા. તમે શું હાથમાં જ રોયો હતો? હે હાથમાં જ રોયો. હા કેટલા પર તું લવલી છે ને ફરમાઈશ આવી જા તો લવલી. રોવાની એક્ટિંગ નથી કરતો કે? તો શું કરતો તો? એ તો આમ ખુશી આવડા પડી જતો. ખુશી ના હુડા. ખુશી ના હુડા. હા. હે ખુશી ના હુડા. તું પાછળ મારી દીધું વાંધો નહીં. પગ બધું કાપી નાખે તો વાંધો નહીં. મોઢા પર કઈ ના આવવું પડે. મોઢું હા લે માથા માર. આ તો બધું ભૂલી જઈશ. પાછું વારે ગોતવા ચા જાવ કોણ હતું. હું ભૂલી જઈશ. માળા ભૂલી જઈશ. પાછું ગોતવા ગયા જવું એમ. આ મોબાઈલ છે તો કરો એટલે મોબાઈલમાં તો બધું છે. તો મગજ ના હોય તો મોબાઈલ નું શું કામ છે? તો મોબાઈલ તને બીજો હાલ દેવાનો. પૈસા આવે તો હોવાથી આમને કેમ તો લાઈટ બંધ કરીને સુઈ જાવ. હાથમાં લાઈટ ચાલુ કરી તમે? અમે નહીં કરી. ક્યારે કરી? અમે તો બંધ તો હા મારો ભાઈ દિલપો જોયો પ્રેમનો આશિક. તો આ આવીને કિશન નો અવાજ હમરી પાસે જતો રહ્યો. અહીંયા જતો રહ્યો કે ભૂમરા ભરી જાય જતા રહ્યો. હે લવલી
એક્ટિંગ તો તમે રોજ જ બરાબર. ખરેખર. આપણે કોઈની લીટી ટોકી કરવી જ નથી. એને આપણે લીટી ડોકી કરવું. જતો રહે જા તમારી લેટી ઓબળ્યું? એ બધી એ નિકોલ મેસેજ આવ્યો છે કેનો? પાછળ નિકોલ લખેલું છે આગળ કે આઈ લખેલું છે અને એમાં એ જ અક્ષરમાં છેલ્લે આઈ લખેલો છે. હવે વિચાર એવું તે આજે નાના. પણ આપણે સેફ કેમ હતો ને આપણે એમ કાંઈ છે નહીં હજુ તો બધું હું બધું યાર ના પડાતું યાર કેમ આવું કરે યાર. હા બીપી ને મારી આ વિડીયો પ્રૂફ છે મારી જોડે લવલી વિડીયો પ્રૂફ છે મારી જોડે લાગે છે એટલું કહી દે. વિડીયો પ્રૂફ બતાવી દો લવલી અરે વિડીયો પ્રૂફ એનો મોબાઈલ આપણને છે કે નહીં હો જોજે. ઓ લવલી રાધિકાને હમ ખવડાવી દે પેલાને બરાબર જો ફરી ગયો લવલી રાધિકા નામ કાઢો. જો એ હાથ ઉપર હાથ મેલ. આ તું પર હાથ મેં કીધું ઓલા પર હાથ મેલ. માથે માથા પર મેલ ને. આ ઓટી દેખાય છે ને ઓટી દેખાય છે પેલા હાથ ઉપર જો લવલી ફરી એટલે સ્નેપ આવી બહુ બધી જોવા દે ઓ આ તો ફરી આવી કોક સોની શું ગેટી પર આવી. ગાંઠલોડિયા ઓ મોય પાછું આગળ KI થી ચાલુ થાય અને એનો છેલ્લો અક્ષર L છે એટલે તમારે પેલા બે નામ વિચારો એકમાં નિકોલ છે એકમાં ગાંઠલોડિયા છે એકમાં સોની છે અને ઘાટલોડિયા વાળામાં એના પહેલા બે અક્ષર KI છે અને છેલ્લો અક્ષર L છે એટલે એનું નામ વિચારો. પછી એક નિકોલ છે એના પહેલા બે અક્ષર KI છે અને છેલ્લો અક્ષર I છે. શું થયું બોલ બતાવી દે દમ સેમ બરોબર છે યાર. બરાબર હાથ છે ખોટો લોચો થઈ જાય. સો ગાઈસ આ તો લાંબુ ચાલશે બરાબર. વ્લોગ ને હું એન્ડ કરી દઉં છું ન કે જિંદગી ખરાબ થઈ જાય. હું કેવું લવલી પેલું રોવાનું કરી દે. આ તો નાટક હે. હાથમાં ધ્રુવાનું મન થઈ જશે મને. રોવાનું કહી દે કે એક વખત એ લઈ હવે તો કઈ ના મજા આવે એવું હોય. એમાં પછી મેં જોયું ફિલિંગ ના આવે રોવામાં. ફોન પાછો હાલ દઉં તને. હા તું ફોન પાછો દે. અરે એવું નહીં તાર ના મજા આવે રોવાની. તું પણ આ ફોન કઈ ના લઈ જાય રૂમમાં માલ. આવું બસ આજના દિવસ માટે તો આટલું જ. આ બધા અમુક લોકોના કાંડ પકડાય છે. મારે પેલા મારા મિત્રને મળવા જવું પડશે. ક્યાં છે હારો લે લવલી લેટી ટૂંકી કરવા. એટલે તને ઠંડી વંડી વધારે પડતી લાગતી નહીં હે કેમ હે હાલા અલગ લેવલ છે તારું પણ તો ગાઈઝ તારે બિપિન ક્યાં દિલીપનું લેવલ જ કંઈક અલગ છે ગાઈઝ બરાબર. સો આજના દિવસ માટે બસ આટલું જ. બાય ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કે જય. જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે મા ગણપતિ બાપ્પા મોર્યા.